હાંકવા આવી કી હે અમે જાતીએ હી નહીં માથે બેસે પડી એમ જે હતા કયો ઘોડા બાપ દાદાના વંશમાં જે ઘોડા હોય ને એની ખબર હોય કે ઘોડું કઈ રખાય, ઘોડું કેવું હોય, ઘોડાની જાત કેવી થાય, ઘોડું કેવી રીતે હકાય, એને કામ ખબરાવાય. એ ઘોડાનો જે વિષય છે ને એ જો નવી પેઢીમાં ખબર ન હોય તો એની બીજા પાસેથી માહિતી લેવી પડે. પણ બાપ દાદાનો જે વારસો હોય, અમારે ત્રીજી પેઢી આ ઘોડાના પેગડા હે છે. આમરા હતાના વખતમાં રામો હતો થયો, રામા હતાના વખતમાં દુલો હતો થયો, દુલા હતા ભીમો, ભીમા પછી લક્ષ્મણ. એ પેઢીઓના પેગડા જે પીડ્યા પિત્તરના ઘોડા જ્યાં રાખ્યા એ તાર પેગડા હોય ને હાંડિયા રાખતા હોય. હાંડિયાનું દામણ છે કોઈ માણી જોયું ન હોય કે દામણ કેવું થાય. હજી આ દામણ છે લોટાનું એ નાખી દઈએ, મારે તાળું મારી દઈએ, હાંડિયાને કોઈ છોડે ન ભાગે નહીં. કે પેલા ઘોડા હાંડિયા બળદ એની કિંમત હતી, માણસ ચોરી થતી હતી. એટલે સોર છે એ સોરે ન હગે એ માટે આના નેવર આવતા. નેવર પગમાં હોય ઘોડું છે એ કોઈ લેન નો જાય. પેલા દાદા બધે ઘોડા લઈને જતા ને કે ઘોડા સિવાય માણસ પાસે વાહન નતું, ગાડું અને ઘોડું. ઘોડું હા, દિયાળવી અડવાણે થી જાન આવતી ગાડા થી, એ ક્યાં અડવાણું ક્યાં બોરીશું, ઘોડા ને ગાડા જતા હતા. એ અટાણે માણસને હાલવાની તાકાત નથી રહી, ઘોડે બેહવાની તાકાત નથી રહી. માણસ એ ખમે હગેવો માણસ નથી રહ્યો. કારણ કામ હલવા નથી દેતા, શરીર જામે હલવા જ ન દઈએ. શરીરને હલવા દઈએ તો ને પેલું ગાડામાં જણરાટી બોલે. 1 કિલો લાફી ખાય અને હેર એક ઘી હોય એમાં અને હેર એક ગર અને પછી ઘોડામાંથી ગાડામાંથી બેહે એટલે જરાઈ જતું હતું. અટાણે ખાય તો ઉલટી અટાણે ખાઈ ન હગે, ખાય તો જરે નહીં. તો કભા તન જાનમાં કે નથી અમે આવ્યા હતી કે જવાની અંદર ગાડે નો બે તો ઓલા એ ઘરે હવે લાધા કાં સડ્યા કે કવાડી કાકમાં દબાણ જોડી આવ્યા પાછા. હા એ હાલે છોકરા અટાણે યંત્ર યુગ છે તો આ બધું તો આપણું આ જૂનું જરા હોય સારું. ઠીક છે, આ પુનરાવર્તન થાય. જે પેલા થયું હોય ને એનું માણસ અનુકરણ કરે. આજ અટાણે આધુનિક બધી વસ્તુ વપરાય, પણ જો વાત આપણે કરીએ કે આધુનિક હોય તો આધુનિકમાં કંઈક શ્રેષ્ઠતા હોવી જોઈએ ને. અર્જુન પાસે એવું બાણ હતું કે એક જ બાણ છોડે ને એમાંથી શસ્ત્ર બાણ થાય અને એ પાછા બથાય વળ વિંધન કરે ને પાછો ભાથે આવે. અત્યારે હથિયાર ખરા જાય તો પાહેર્યું જાય. એટલે એક જમાનો છે એ ખરો, એ આધુનિકતા ખરી, પણ જે હતું એ વસ્તુથી હજી એને પૂજ્યું નથી જે કર્યું હતું. હા, કે જે માણસો હતા એમાં જે તાકાત હતી એ માણસો હતા કે હાલે માણસ વિયો જાય તો દવા ક્યાંથી પાછો ભાગે હવે તો ક્યાં જવું કે જે ગામનો દાખલો છે ને હમણાં ડોહો જીવતો હતો. આથી ગાડું લઈને દિયાળું આવે એટલે એને ડબલ ભાડું ગાડાને આપવાનું. હોરીને દે ના હા ગાડું લઈને જવાનું પોરબંદરના વાણિયા અને હોરીમાં કુંભમાં ઓલું રેડે અને નાથી ભાગે એટલે દીવગા પહેલા પાછું પુગેવા ડબલ ભાડું આપે. અટાણે આપણે વાહન છે તો કઈ થાય દવાઈ ક્યાં સેટું હોય. હમણાં એક ઘણો દાખલો બન્યો, ઘોડા લઈને જતા હતા. ઘણા ઘોડા પહેલા ફરવા પડ્યા, મેટ્રો ન પૂગ્યા. ઘોડાની ઘણી બધી જાત આવે અને એમાં કેહર ને કુકડ કંધા કે નો ખલ્યા હોય, નો ખુમ્યા હોય, કે ઘૂમ્યા હોય વાહે પાય અને જોયા ન હોય. અને એ કાંથો જાણે કે કુકડ કંધા કેવા ખેલવાય. ત્યાં કહેવત છે ને એ વડવાવની છે કે કુકડ કંધા ખેલ્યા નહીં એટલે હાક્યા ન હોય, મેરા ખેલવાય ન હોય. તો પછી જોયા ન હોય તો એની જાણવાનું કાંથી મળે કુકડ કંધા કેવા થાય. એટલે આ કામ છે ને એ હાથથી આય વળાક મારે અને ત્યાં અહીં જાય ને ત્યાં વળાક મારે. એક જ જોડી ઉતી આપણે આ ભેડમાં કેવું કામ થતું ત્યાં તી પણ મરે ગઈ ખીલા મટવાણી. કુકડગંધી એક જ ઉતી આપણા વિસ્તારમાં કાયદેસર અહીં વળાક થાય. હા ડો કુકડા નાખી વળાક થાય. આપણામાં એક જ ઘોડી ઉતી એવું કંઈ ઈહે તો આપણે જોઈ નથી કાંઈ હોય કોઈ ઘોડું કાંઈ